હેલો ફ્રેન્ડ્સ, તમને બધાને ખાંડવી તો ભાવતી જ હશે, જો કે પાટુડી પણ આને કહેવાય। આજે આપણે પાટુડી બનાવશું। તેના માટે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે। 2 કપ ચણાના લોટ સામે તમારે 3 કપ છાશ લેવાની છે। 3 કપ છાશ લઈને તેમાં તમને જે મસાલો ભાવતો હોય તે એડ કરી દેવાનો। આદુ લસણની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 ચમચી નિમક, 1 ચમચી જીરું, બસ બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આમાં ચણાના લોટની ગોળી ના રહેવી જોઈએ, એવી રીતે મિક્સ કરવાનું છે। મિક્સ થઈ જાય ત્યાર પછી એક પેનમાં આપણે આ બેટરને નાખીને સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આને બેસે નહીં ત્યાં સુધી એને એકદમ સ્પીડથી હલાવવાનું છે, નહીંતર બળી જશે। હવે જોઈ લેવાનું છે પ્લેટફોર્મ ઉપર રાખીને તેલ ચોપડીને કે આ બેટર તૈયાર છે કે નહીં પાટુડી બનાવવા માટે। હા, સરસ તૈયાર છે। જુઓ તમે, આવી રીતે ઉખડી જાય એટલે આપણે ઉતારી લેવાનું નીચે। હવે પ્લેટફોર્મ સાફ કરીને તેની ઉપર તેલ લગાડીને આ બેટર હોય એમાં એડ કરીને ગરમા ગરમ પાથરી દેવાનું છે। મારે થોડું ઠરી ગયું હતું એટલે જાડું થયું છે, પણ આ તમે ગરમા ગરમ પાથરશો એટલે સરસ પાતળું થશે તમારે। જો મારે થોડુંક જાડું રહી ગયું છે, બાકી તો સરસ પાતળું જ થાય। આવી રીતે પછી રોલ વાળી લેવાના, સાઈડમાંથી કટિંગ કરી લેવાનું। જો કેવી સરસ પાટુડી બની ગઈ ને। જો હવે આવી રીતે વાળી લેવાના, જેવડી સાઈઝ રાખવી એવડી સાઈઝનું કટિંગ આપણે કરી લેવાનું। હવે વઘાર આપવા માટે તેલ ગરમ કરીને તેમાં થોડાક લીમડાના પાન, રાઈ અને સફેદ તલ એડ કર્યા છે મેં। તમને ભાવતા હોય તો તલ પણ એડ કરી શકો છો, ન ભાવતા હોય તો એને બાદ કરી શકો છો। હવે આ પાટોડી ઉપર આપણે એડ કરીશું સરસ લીલા ધાણા ને બધું। જુઓ કેવી સરસ પાટોડી બની ગઈ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।